ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂત વાલોળની ખેતી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો દિવસે ને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી બાગાયતી પાક તેમજ શાકભાજી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. ખાસ કરીને શાકભાજી પાકમાં ટૂંકા સમયગાળા દરમિયાન સારું ઉત્પાદન મળી રહેતું હોવાના કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો થતો હોય છે. ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. મારું નામ ગોહિલ તખતસિંહ મુળુભા, ગામ જૂનાપાદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. ક્યાં સુધી તમે અભ્યાસ કરેલો છે? ખેતીના વ્યવસાય સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? મેં 7 ધોરણ અભ્યાસ કરેલો છે અને હું છેલ્લા 10-12 વર્ષથી ખેતીમાં જોડાયેલો છું. હાલ તમે કંઈક અલગ પાકો વાલોળનું વાવેતર કર્યું છે, વિચાર કેવી રીતે આવ્યો તો વાવેતર? અમારે આ જૂનાપાદર છે ને આજે બધામાં અંદર બધે શાકભાજીનું ભાજીનું વાવેતર કરે છે. તો એમાં અલગ અલગ ખેડૂત બધાય કરે છે. તો અમારે અહીંયા ઓછા વધુ વાવેતર હોય જ છે. તે મેં અમારા ગામમાં જોઈ અને પછી મેં વાલોળનું વાવેતર કરેલ છે. વાવેતર માટે જમીન કેવી રીતે? જમીન મેં તૈયાર કરી ત્યારે મેં જમીન ખેડી હતી. ત્યાર પછી મેં એની અંદર કટર રાખ્યું હતું. ત્યાર પછી બેડ બનાવ્યા હતા. બેડ બનાવીને 2 નેટલ પાથરી હતી. 2 નેટલ પાથરી અને ત્યાર પછી મેં મલ્સિંગ પાથર્યું હતું અને ત્યાર પછી મેં આમાં રોપણી કરી હતી. માવજત કેવી રીતે રાખો? આની માવજત તો મલ્સિંગ પાથરેલું હોય છે એટલે નિંદામણ તો બહુ ઓછું જ થાય છે. 20% જેવું નિંદામણ થાય છે. અને જો આની ઊંચાઈ હાઈડ થઈ જાય છે ત્યારે તો નિંદામણ નીકળતું નથી. અને બીજા નંબરમાં કે હું થોડી દવા છાંટું છું. બહુ જાજી આમાં દવા પણ છાંટવી પડતી નથી આ શિયાળાના વાતાવરણના લીધે. ક્યાં સુધી વેચાણ કરો છો? કેટલો ભાવ મળે છે અને કેટલા રૂપિયાનું ઉત્પાદન મળે? હું ભાવનગર, મહુવા, સાવરકુંડલા, આ પાલીતાણા, આ 4 માર્કેટમાં હું અત્યારે હાલમાં વેચાણ કરું છું. અને આનો બજાર ભાવ તો 120-130 રૂપિયાની આજુબાજુ હતી. અત્યારે પણ 80-90 રૂપિયા વાલોળનો ભાવ છે. ભાવ સારો છે. 40-50 હજારનું 1 વીઘે વેચાણ થાય છે. જૂનાપાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ, જેઓ માત્ર 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અગાઉ કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ યોગ્ય ઉત્પાદન મળતું ન હોવાના કારણે પોતાના જ ગામમાં અન્ય ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય તેઓ પાસેથી પ્રેરણા મેળવીને હાલ તેઓ અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરી રહ્યા છે. હાલ તેઓએ વાલોળનું વાવેતર કરેલું છે, જેમાં તેઓ 1 વીઘે 40,000 રૂપિયા કરતાં પણ વધુનું ઉત્પાદન ટૂંકા સમયગાળામાં મેળવી રહ્યા છે.